પહેલી મે 2025ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વાસના મુક્તિધામ મુકામ ખાતે એક પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 142 ગુલાબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત ઉર્ફે સદામ દ્વારા કરવામાં આવ્યું। વોર્ડ નંબર 10ની સમગ્ર ટીમે શહેર કારોબારીના સભ્ય મમતાબેન, વોર્ડ કોર્પોરેટર લીલાબેન મકવાણા તથા અક્ષય પટેલ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે માજી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહના વરદ હસ્તે વૃક્ષારોપણની પ્રક્રિયા સંપન્ન થઈ હતી। ગુલાબના વૃક્ષોની પસંદગી આ કાર્યક્રમને એક વિશિષ્ટ સૌંદર્ય અને પ્રતિકાત્મક મહત્વ આપે છે। આ વૃક્ષો વાસના મુક્તિધામના પરિસરને માત્ર હરિયાળું જ નહીં બનાવે, પરંતુ તેને એક આકર્ષક અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ પ્રદાન કરશે। આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયની સક્રિય સહભાગિતા જોવા મળી હતી, જે સામૂહિક પ્રયાસોના મહત્વને દર્શાવે છે। આ પહેલ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ઉજાગર કરે છે અને અન્ય લોકોને પણ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડે છે। આ કાર્યક્રમ દ્વારા ગુજરાત દિવસની ઉજવણીને એક નવી અને પર્યાવરણલક્ષી દિશા આપવામાં આવી હતી। બધા લઈ લો પોતાની જાતમાં બાજુ બધા લે ના બધા લાઈનમાં ઉભા રહી જાઓ, બધા એક એક પર ઉભા રહી જાઓ। પ્રમુખશ્રીનું સૂચન હતું અમારું કે ભાઈ 3 સ્મશાન તમારા વિસ્તારમાં જે પશ્ચિમ ઝોનમાં જે આવેલા છે, ગોત્રી, ભાયલી અને વાસના, આ સ્મશાનની હાલત એવી હતી કે ત્યાં આવતા બી લોકો ડરતા હતા। એનું કારણ કે ચારે બાજુ જંગલ હતું, બધા ઝાડી ઝાખર હતું। એટલે અમે છેલ્લા 4 મહિનામાં પ્રયાસ હતો, ભોગીલાલ જે છે એમની ટીમ, અમારી ટીમ સાથે મળીને અને કોર્પોરેશનની ટીમ સાથે મળીને અમે આખા 3 સ્મશાનના વ્યવસ્થિત આખું સાફ કરીને ત્યાં વૃક્ષારોપણ કરીને ત્યાં ઝાડ રોપીને અને શિવજીની મૂર્તિ મૂકવામાં આવી 15 ફૂટની 3 સ્મશાનમાં। જ્યાં લાકડા નહોતા ત્યાં લાકડાની વ્યવસ્થા કરવામાં આવી, લાકડા ઘાસ છાન કે જે બી ડેડ બોડી આવે પવિત્ર આત્મા કે આ લોકોને 1 પણ રૂપિયો આપવા ના પડે અને ત્યાંથી બધી વ્યવસ્થા થાય। આજની તારીખમાં આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે અને ડૉક્ટર આંબેડકરના જન્મ જયંતિના દિવસ અમારે નક્કી હતું કે 142 ઝાડ અમારા આ સ્મશાનમાં રોપવા હતા। એટલે અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર વિજય શાહ સાહેબ તથા અમારા સંગઠનની ટીમને સાથે રાખીને ભોગીલાલના બધા મળીને આજે 142 માત્ર ગુલાબના વૃક્ષારોપણ કર્યું છે। એની પહેલાં તો બધા અમે લગભગ 200 થી 250 વૃક્ષારોપણ કરેલું હતું, પણ આજે માત્ર ગુલાબનું જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પહેલી મેને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ। મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું તે દિવસથી ગુજરાતનું અસ્તિત્વ બન્યું છે। ભાષાની રીતે આ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી આપણી માતૃભાષા છે। ત્યારે આજના દિવસે વોર્ડ નંબર 10ના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતના માધ્યમથી વાસણા સ્મશાન ખાતે એક ગુલાબના છોડ એને રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 142થી પણ વધારે ગુલાબના છોડ અલગ કલરના, જેમાં ગુલાબ ઉગાડી શકાય તે પ્રકારના છોડનું આજે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું। અને આજના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર 10ના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ, આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકવાણા, વિસ્તારના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે। ત્યારે આજના કાર્યક્રમ માટે નારાયણભાઈ રાજપૂત એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।